ચાલો મિત્રો, હવે આપણે દાખલા નંબર 9 જોઈશું. સ્વાધ્યાય 5.2. શું કહે છે કે સાબિત કરો કે fx = mod of x - 1 x belongs to r દ્વારા વ્યાખ્યાયિત વિધેય x બરાબર 1 આગળ વિકલનીય નથી. આપણે આને સાબિત કરવાના છીએ. देखो મિત્રો, વિકલનીય છે કે નહીં એના માટે આપણે f' ની એક ફોર્મ્યુલા જોઈશું મિત્રો, કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x plus h minus fx upon h. તો f' શોધવા માટેની આ એક ફોર્મ્યુલા છે વિકલન શોધવા માટેની. હવે આમાં કેવું હોય કે x બરાબર 1 આગળ વિકલનીય છે કે નહીં એ જોવું હોય તો 1 ની ડાબી બાજુ અને 1 ની જમણી બાજુ આ બંને બાજુનું વિકલન કેવું મળવું જોઈએ? સેમ. જો બંને સેમ આન્સર મળશે તો આપણે કહીશું કે આ વિકલનીય છે, અન્યથા વિકલનીય નથી એવું કહીશું. ચાલો જોઈએ. આપણે સૌપ્રથમ છે ને આપણે ડાબી બાજુ માટે વિકલન કરીશું. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં f' શોધીશું મિત્રો આપણે. હવે તમે લેફ્ટ હેન્ડ સાઈડમાં શોધો કે રાઈટ હેન્ડ સાઈડમાં, ફોર્મ્યુલા સેમ જ છે. ફરક શું છે મિત્રો? સામાન્ય ફરક છે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x. જો ડાબી બાજુ તમે લેવા જશો તો h ની જગ્યાએ તમારે -h લેવાનું, બીજું બધું સેમ. નીચે પણ h ની જગ્યાએ -h લેવાનું. અને જમણી બાજુ લઈશું તો h ની જગ્યાએ +h રહેશે. તો અહીંયા આવશે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x plus h plus minus fx upon h. ત્યાં રાઈટ હેન્ડ સાઈડ છે એટલા માટે h પ્લસ લેવાનો, અને લેફ્ટ હેન્ડ સાઈડ નું વિકલન કરીશું ત્યારે h ને નેગેટિવ લેવાનો. બસ આટલો ફરક રહેશે. હવે આ બંનેનો આન્સર 1 આગળ જો સમાન આવી જાય તો એવું કહી શકાય કે વિકલનીય છે, અને સમાન ન આવે તો કહીશું વિકલનીય નથી. ચાલો તો હવે આપણે શું કરીશું અહીંયા? તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0. હવે f of x minus h. તો x minus h ક્યાં મૂકવાનું? આમાં. આ આપણું ફંક્શન છે મિત્રો fx. તો x ની જગ્યાએ તમે x minus h મૂકી દો તો અહીંયા શું આવશે? માનાંકમાં x ની જગ્યાએ x minus h, અને પાછળ minus h તો છે જ પાછા, ઓછા fx. fx એટલે માનાંકમાં x minus 1. ફરીથી બોલું મિત્રો, સમજો. f of x minus h. આ x minus h ક્યાં મૂકવાના? x ની જગ્યાએ. એટલે x ની જગ્યાએ મુકાશે x minus h. આ x ની જગ્યાએ, અને -1 છે મિત્રો, તો અહીંયા -1 તો આવશે જ. આ x ની જગ્યાએ આપણે મૂકવાના x minus h. ફરીથી fx. તો x ની જગ્યાએ મૂકવાના x minus 1. ટૂંકમાં આ વેલ્યુ આની અંદર અપ્લાય કરવાની છે, આ વેલ્યુ આની અંદર, એટલે fx તો પોતે છે જ અહીંયા, એટલે સીધે સીધું ત્યાં આવશે upon -h. હવે કયા બિંદુએ વાત કરવા જઈ રહ્યા છીએ આપણે? 1 આગળ. તો x બરાબર 1 આગળ, તો f' ની વાત કરવાની છે. તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 x ની જગ્યાએ 1 -h -1, અહીંયા બી 1 -1 upon -h. તો ચલો આગળની લાઈનમાં આવશે લિમિટ h ટેન્ડ્સ ટુ 0. એ 1 1 કટ થશે એટલે -h, અને -h નું માન શું થશે? h. 1 - 1 0, એટલે -0 કરવાનો કોઈ મતલબ નથી. અપોન વધ્યા -h. h ઉડી જશે તો વધશે શું? -1. લિમિટ h ટેન્ડ્સ ટુ 0, અહીંયા -1. હવે h ની જગ્યાએ 0 અપ્લાય કરો મિત્રો, h છે જ નહીં એટલે 0 મૂકવાના આવશે નહીં, એટલે આપણો આન્સર શું રહેશે? અહીંયા -1. એક્ઝેક્ટલી આવું જ કામ બાજુમાં કરીશું આપણે. ચાલો એમાં શું કરવાના છે જોઈ લો. લિમિટ h ટેન્ડ્સ ટુ 0. હવે આ જે આ વેલ્યુ છે એને x માં મૂકી દો અહીંયા, તો શું આવશે? x ની જગ્યાએ x plus h -1 ઓછા fx. fx એટલે પોતે mod of x minus 1 upon h. ચાલો હવે આગળની લાઈનમાં જઈએ. તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0. હવે મિત્રો દેખો, x ની જગ્યાએ આપણે કયા બિંદુ આગળ વિચારવાનું છે? 1 આગળ. તો અહીંયા f' 1 કરી નાખીશું. તો જ્યાં x હોય ત્યાં 1 મુકાશે, તો 1 plus h
-1 ઓછા 1 - 1 upon h. ચલો અહીંયા લિમિટ h ટેન્ડ્સ ટુ 0. હવે શું થશે દેખો મિત્રો, 1 1 કટ થશે, અહીંયા બી 1 1 0 થઈ જશે, એટલે ઉપર વધશે એકલો h અને h નું માન h જ થશે. પેલી બાજુ તો 0 થઈ જશે અને છેદમાં h, બંને કટ થશે એટલે આપણી જોડે વધશે શું, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 1 થશે. હવે લિમિટ h ની જગ્યાએ 0 અપ્લાય કરીશું આપણે, પણ આપણી જોડે એવું કઈ h છે જ નહીં, એટલે આન્સર શું આવશે, 1. તો આ બંને બોક્સના આન્સર તમે જોઈ શકો છો અલગ અલગ છે. જુઓ તો એનો મતલબ શું થયો કે લેફ્ટ હેન્ડ સાઈડ નું વિકલન અને રાઈટ હેન્ડ સાઈડ નું વિકલન અલગ અલગ છે, બંને નોટ ઇક્વલ ટુ છે. લેફ્ટ હેન્ડ સાઈડ f' x નોટ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ f' x. અને માટે કહી શકાય કે f એ x બરાબર 1 આગળ વિકલનીય નથી. x બરાબર 1 આગળ વિકલનીય નથી. ચાલો મિત્રો, થોડુંક અલગ ટાઈપનો દાખલો હતો, સમજી લેજો. બીજો એક દાખલો આના જેવો જ છે કે વિકલનીય છે કે નહીં એ નક્કી કરવાનું છે. જો વિકલનીય છે કે નહીં નક્કી કરવું હોય તો તમારે આ જ ફોર્મ્યુલા ત્યાં વાપરવાની રહેશે. ચાલો ઓકે, આપણે દાખલા નંબર 10 પણ જોડે જ લઈ લઈએ છીએ મિત્રો. चलो दाखला नंबर 10 ની રકમ છે, સાબિત કરો કે મહત્તમ પૂર્ણાંક વિધેય સાબિત કરો કે મહત્તમ પૂર્ણાંક વિધેય fx equal to greatest integer of x એટલે કે બોક્સ x જ્યાં 0 less than x less than 3 એ x બરાબર 1 અને x બરાબર 2 આગળ વિકલનીય નથી, સાબિત કરવાનું છે. વિકલનીય નથી. ચલો ઓકે, આપણે આ ટાઈપનો એ દાખલાને સાબિત કરવાના છે મિત્રો. ચલો પહેલા તો આપણું ફંક્શન શું છે, fx બોક્સ x છે. અને મિત્રો મેં તમને આગળના દાખલામાં સમજાવી દીધું કે બોક્સ x એટલે કે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ઓફ x. એનો મતલબ શું, ધારો કે 5.2 હોય તો 5.2 ક્યાં હોય, 5 અને 6 ની વચ્ચે. તેમાં જે નાનું હોય ને એટલે કે 5 એનો આન્સર રહેશે. એવી રીતે કદાચ એવું પૂછે કે -1.5 તો -1.5 ક્યાં હોય મિત્રો, -1 અને -2 ની વચ્ચે. હવે એમાં નાનું કોણ હોય, -2. તો એમાં જવાબમાં શું આવશે, -2. તો આપણે અહીંયા કેટલાની વચ્ચે વાત કરી છે, 0 થી 3. તો દેખો મિત્રો એક સંખ્યા રેખા દોરું છું હું. સપોઝ અહીંયા 0 1 2 3. હવે આપણે આમની વચ્ચેની કોઈ બી કિંમત લઈએ. સપોઝ તમે અહીંની કિંમત લો છો, આઈ થિંક 0 પોઈન્ટ સમથિંગ. તો એ કિંમત ક્યાં હોય, 0 અને 1 ની વચ્ચે. તો જ્યારે એને તમે આ બોક્સમાં મૂકી દેશો તો એનો આન્સર શું આવશે, 0. કારણ કે હમણાં જ વાત કરી 0.3 હોય સપોઝ, તો 0.3 ક્યાં હોય, 0 અને 1 ની વચ્ચે. તો એમાં નાનું કોણ છે, 0. તો એનો આન્સર શું રહેશે મિત્રો, 0 રહેશે. તો આપણે fx આ રીતે લખીશું મિત્રો. 0 ત્યારે આવશે આપણો જવાબ જ્યારે 0 less than x less than 1. આમની વચ્ચેની કોઈ બી કિંમત હોય એનો આન્સર શું થઈ જશે મિત્રો, 0 થઈ જશે. ચલો એ રીતે હવે તમે આમની વચ્ચેની કોઈ બી કિંમત લો, ધારો કે 1.5. 1 લેશો તો 1 જ આવશે, પણ 1.5 હશે તો 1 અને 2 ની વચ્ચે છે તો જવાબમાં શું રહેશે, 1. એટલે જો આટલાની વચ્ચેનો કોઈ બી જવાબ હશે ને તો એ દરેક વખતે એનો આન્સર 0 જ આવશે. પણ 1 કે તેથી 2 ની વચ્ચે હોય, આ 0 કે તેથી 1 ની વચ્ચે હતું મિત્રો, એનો જવાબ 0 જ રહેશે. પરંતુ 1 કે તેથી 2 ની વચ્ચેની કોઈ પણ કિંમત હશે તો દરેક વખતે એનો આન્સર 1 થઈ જશે મિત્રો. તો અહીંયા લખીશું 1 less than and equal to
x લેસ ધેન 2. અને એ જ રીતે હજુ આપણે આગળ જઈએ તો 2 અને 3 ની વચ્ચેની કોઈ પણ કિંમત હોય, 2 અને 3 ની વચ્ચેની કોઈ બી કિંમત હોય તો એનો જવાબ દરેક વખતે શું રહેશે? 2 રહેશે. તો અહીંયા આવશે 2 લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ x લેસ ધેન 3. હવે 3 કરતા મોટા લેવાના નથી કારણ કે 0 અને 3 ની વચ્ચેથી લેવાનું છે. એટલે આપણે જે આપણું ફંક્શન છે એને આ રીતે 3 ભાગમાં ડિવાઈડ કરીશું મિત્રો. હવે શું કરવાનું? તો આની આગળનો દાખલો જે રીતે ગણ્યો બધું જ સેમ ટુ સેમ કામ કરવાનું છે. અહીંયા પહેલા બંને 2 વખત 1 છે તો 1 ની ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ આપણે એનું વિકલન ચેક કરીશું. શું એ વિકલન સેમ આવે છે? તો સતત, મતલબ કે વિકલનીય. અને જો સરખું ન આવે તો વિકલનીય નથી એવું કહીશું આપણે. તો ચાલો આપણે કોના માટે વાત કરીશું? 1 માટે. તો x બરાબર 1 આગળ આપણી ફોર્મ્યુલા શું છે? ફરીથી ફોર્મ્યુલા લખી દઈએ મિત્રો. અહીંયા ફોર્મ્યુલા હું લખી દઉં છું જેથી આગળ પણ કામમાં આવશે. f dash x equal to limit h tends to 0 f of x plus h minus fx upon h. આપણે આ ફોર્મ્યુલાની ડાબી બાજુ અને જમણી બાજુ ચેક કરીશું. તો એક માટે હું ચેક કરીશ પહેલા. તો ધારો કે લેફ્ટ હેન્ડ સાઈડ f dash 1 ડાયરેક્ટ મૂકી દઉં છું મિત્રો હવે આની અંદર. તો લિમિટ h tends to 0 f of x plus h ક્યાં મૂકવાના આપણે? આની જગ્યાએ એટલે કે બોક્સ ની અંદર આવી જશે. ઓકે, પણ પહેલા આપણે છે ને એક લઈ લીધો છે એટલે આપણે x ની જગ્યાએ 1 અપ્લાય કરી દઈએ મિત્રો. એના પછી એ લખી ગમે તેમ લખાય એનાથી કોઈ ફરક નથી પડતો આપણને. ચલો હવે આપણે આ બોક્સમાં જવા દઈશું આને. તો લિમિટ h tends to 0 હવે 1 plus h આ x ની જગ્યાએ મુકાશે. 1 plus h આપણે મિત્રો લેફ્ટ હેન્ડ સાઈડ જઈએ છીએ તો અહીંયા શું આવશે? માઇનસ h આવશે. અહીંયા માઇનસ h આવશે. ભૂલ ન થાય મિત્રો તમારાથી, આવી ધ્યાન રાખજો. હવે અહીંયા f of 1 અહીંયા 1 મૂકી દો તો બોક્સમાં કોણ આવી જશે? 1 આવશે upon minus h. ચાલો સમજ પડી ગઈ મિત્રો. હવે દેખો 1 minus h એટલે એકમાંથી કંઈક બાદ કરવાનું. સપોઝ આ એક છે એમાંથી કંઈક બાદ કરો એટલે તમે ક્યાં આવી જાઓ? આમાં આવી જશો. હવે આમાં આવી જાવ તો એનું બોક્સ શું આન્સર આપશે આપણને? જે નાની કિંમત હોય તે. તો અહીંયા આન્સર શું મળી જશે આપણને? 0 મળી જશે. તો 1 minus h નો આન્સર શું થઈ જશે? 0 થઈ જશે. પાછળ -1 છે અને નીચે -h છે. -1 upon -h એટલે શું થઈ જશે? અહીંયા 1 upon h. લિમિટ h tends to 0 1 upon h. હવે h ની જગ્યાએ તમે 0 અપ્લાય કરશો તો શું બનશે? 1 upon 0 અને 1 upon 0 નો આન્સર શું રહેશે? ઇન્ફિનિટી. અરેખિત બની જશે મિત્રો. હવે આ લેફ્ટ સાઈડ હતી એવી રીતે આપણે હવે રાઈટ સાઈડ જોઈશું. રાઈટ સાઈડમાં f'1 લઈશું આપણે. તો હવે રાઈટ સાઈડમાં આપણે h પ્લસ લઈશું. તો લિમિટ h tends to 0 f of 1 લઈ લઈએ છીએ મિત્રો. તો 1 આની અંદર મૂકી દઈશું. 1 plus h minus fx એટલે f of 1 લઈશું upon h. ચલો બધું જ આના જેવું. અહીંયા માઇનસ લીધા હતા h કારણ કે ડાબી બાજુ હતી, આ જમણી બાજુ છે એટલા માટે પ્લસ h લઈશું. હવે શું થશે? તો ચાલો આગળ જઈએ. તો લિમિટ h tends to 0. હવે દેખો અહીંયા શું થશે? આ 1 plus h ક્યાં લેવાના? આની અંદર બોક્સમાં. તો અહીંયા આવશે બોક્સમાં 1 plus h. f of 1 તો બોક્સમાં 1 થઈ જશે. અહીંયા બોક્સ મતલબ કે ગ્રેટેસ્ટ ઇન્ટીજર છે મિત્રો. ફક્ત આપણે બોલતા ફાવે એના માટે બોક્સ બોલતા હોઈએ છીએ મિત્રો. ચલો h. હવે ફરીથી તમે આગળની સિચ્યુએશન ફરીથી વિચારો મિત્રો. અહીંયા એકમાંથી બાદ કર્યા હતા h એટલે તમે એકની ડાબી બાજુ આવ્યા હતા. અહીં એકમાં ઉમેરવાના છે એટલે તમે ક્યાં જતા રહેશો? અહીંયા. આનો મતલબ હતો 1 minus h અને આનો મતલબ છે 1 plus h. અહીંયા આપણે આવ્યા તો અહીંયા કોઈ કિંમત હોય તો એનું બોક્સ શું દર્શાવે છે? બંને પૈકી જે નાની કિંમત હોય તે. તો આ બંનેનો સરવાળો શું થઈ જશે? 1 થશે. પેલી બાજુ 1 છે, નીચે h. ઉપર થઈ જશે 0. ઉપર 0 અને નીચે h. અને ઉપર 0 ભાગ્યા h એટલે શું થઈ જાય? 0. હવે એમાં h ની વેલ્યુ અપ્લાય કરવાનો કોઈ મતલબ નથી. ચલો બંને આન્સર સેમ છે કે જુદા છે મિત્રો? અલગ છે. અને અલગ હોય તો એવું કહી શકાય
કે ભાઈ x બરાબર 1 આગળ વિકલનીય નથી, તો x બરાબર 1 આગળ વિકલનીય નથી, તો f એ x બરાબર 1 આગળ વિકલનીય નથી. ચાલો સમજ પડી ગઈ તમને? આખું આ રીતે તમારે લખવાનું. હજુ x બરાબર 2 આગળ વિકલનીય છે કે નહીં હું બતાવું છું તમને, પણ આ તમે એકવાર નોટ કરી લો, કારણ કે હવે હું આની અંદર ચેન્જ કરીશ મિત્રો, એટલા માટે. ઓકે, ચાલો x બરાબર 1 આગળ વિકલનીય નથી. હવે સાબિત કરવાનું છે કે x બરાબર 2 આગળ વિકલનીય છે કે નહીં. તો અહીંયા આપણે x બરાબર શું લઈ લઈશું? 2. તો જ્યાં જ્યાં 1 છે ત્યાં શું મુકાશે મિત્રો? 2 મુકાઈ જશે. અહીંયા 2 આવશે, અહીંયા પણ 2 આવશે, અહીંયા 2 - h, અહીંયા 2. હવે આ ડાબી બાજુની વાત ચાલતી હતી, બરાબર? હવે 2 - h ક્યાં હોય? તો આ 2 માંથી h બાદ કરો તો અહીંયા આવીશું, અહીંયા હોય 2 - h આ ભાગમાં. હવે જો આ ભાગમાં હોય તો એનું બોક્સ શું દર્શાવે છે? જે નાની કિંમત હોય તે. તો અહીંયા શું આવશે? 1. તો 2 - h ની જગ્યાએ શું આવશે આપણી જોડે? 1 આવશે મિત્રો. અને 2 પોતે હોય તો એ તો 2 જ રહેવાના, તો 1 માંથી 2 જાય તો ઉપર આવશે -1, અને નીચે શું છે? -h તો છે જ, પરંતુ માઇનસ માઇનસ કટ થશે એટલે 1/h વધશે. એમાં પણ તમે 0 અપ્લાય કરશો તો આન્સર શું રહેશે? ઇન્ફિનિટી થઈ જશે. ઓકે, હવે આપણે જમણી બાજુ જોઈએ. ચલો અહીંયા 2 થઈ જશે, અહીંયા 2 થશે, 2 + h, તો 2 + h અહીંયા આવશે મિત્રો, 2 + h આ ભાગમાં. હવે આ ભાગનું કોઈ પણ બિંદુ બંને પૈકી જે નાની કિંમત હોય તે 2, તો 2 + h નો આન્સર આવશે 2. અને અહીંયા તો પ્રોપર 2 જ છે, 2 માંથી 2 જાય તો 0 0 ભાગ્યા h એટલે શું થશે? 0 જ થઈ જશે, એટલે અહીંયા પણ 0 જ આવશે. તો f એ x બરાબર 2 આગળ પણ વિકલનીય નથી. ચાલો, છે ને બહુ મજાના દાખલા. તો છેલ્લા બંને દાખલા સેમ મેથડના હતા. વિકલનીય છે કે નહીં એ નક્કી કરવા માટે ફોર્મ્યુલા યાદ રાખી લો. ઓકે, ચાલો હવે આપણે 5.2 અહીંયા પૂરું કર્યું છે. હવે આપણે 5.3 માટે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અને એકવાર તમે આને લખી દેજો. અને મિત્રો પ્લીઝ તમને વિડીયો ગમે તો લાઈક ખાસ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, અને બીજા મિત્રોને પણ તમે થોડાક મદદરૂપ થજો અને શેર કરજો આ વિડીયો. જો તમને ગમતા હોય તો લાઈક તો ખાસ કરજો મિત્રો. ચલો, ધન્યવાદ.